વડોદરામાં ઉભરાતા ટેબલ ટેનિસ ખેલાડીઓ માટે આયોજિત એડવાન્સ ટેબલ ટેનિસ કોચિંગ કેમ્પ 2026 સફળતાપૂર્વક પૂર્ણ થયો। બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ 15 દિવસીય કેમ્પમાં રાજ્ય તેમજ દેશભરના યુવા ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમતને વધુ નિખારી હતી। બરોડા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સતત 20મી વખત એડવાન્સ ટેબલ ટેનિસ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 મેથી 16 મે 2026 દરમિયાન RIL ટાઉનશીપ વડોદરાના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ 50 ખેલાડીઓએ રહેણાંક સુવિધા સાથે તાલીમ મેળવી હતી। ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મુંબઈ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી ખેલાડીઓ કેમ્પમાં જોડાયા હતા। સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા 32 ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો। કેમ્પમાં અર્જુન એવોર્ડ વિજેતા મુખ્ય કોચ મોનાલિસા બરુઆ મહેતા, રાષ્ટ્રીય કોચ એન રવિન્દ્ર અને મમતા પ્રભુએ ખેલાડીઓને આધુનિક તાલીમ આપી હતી। SAGના કોચોએ પણ તેમને સહયોગ આપ્યો હતો। કેમ્પ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા ઊભી કરવામાં આવી હતી। 14 સ્ટાન્ડર્ડ ટેબલ, રોબોટ મશીન, સિન્થેટિક ફ્લોરિંગ અને આધુનિક લાઇટિંગ સાથે એર કન્ડિશનર હોલમાં ખેલાડીઓએ તાલીમ આપવામાં આવી હતી। ખેલાડીઓ માટે મફત AC રહેઠાણ તેમજ પૌષ્ટિક ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। કેમ્પના અંતિમ દિવસે યુવા ખેલાડીઓએ મલ્ટી બોલ પ્રેક્ટિસ અને સુધરેલી ટેકનિક્સનું પ્રદર્શન કરીને ઉપસ્થિત મહેમાનો અને માતા પિતાનું દિલ જીતી લીધું હતું। સમાપન સમારંભમાં વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સહિત વિવિધ રમતગમત અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકોના જણાવ્યા અનુસાર આવી પ્રવૃત્તિઓ વડોદરા સહિત દેશના યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। UTT એડવાન્સ કોચિંગ કેમ્પ 20મું વર્ષ છે આ અને સરસ મજાના 80 જેટલા પ્લેયર્સ આમાં રમે છે। 50 આપણા ઓલ ગુજરાતમાંથી આવેલા અને 35 રિલાયન્સ તરફથી રમવા આવેલા। SAGનો પણ આપણને બહુ સરસ સપોર્ટ મળ્યો છે અને રિલાયન્સ તરફથી તો બિગ સપોર્ટ છે। આપણા આ બધા હેમાંગભાઈથી માંડીને બધા લોકોના સારા સપોર્ટથી સરસ મજાનો આ કાર્યક્રમ વર્ષો ચાલે છે, કોવિડને બાદ કરતા ખૂબ સરસ રીતે। અને આપ જોશો, હું તો વિનંતી કરું છું કે પેરેન્ટ્સ અને પ્લેયર્સ બોલવાના છે એમના પણ બાઇટ્સ તમે લેજો। અને હવે આવતા વર્ષે ઇન્ટરનેશનલ થશે કારણ કે એ લોકોને આ જોવે છે ઓનલાઈન, એટલે બધાની ઈચ્છા છે નેપાળથી ને બધાથી રમવા આવવાની। આવતે વર્ષે કદાચ ઇન્ટરનેશનલ કેમ્પ થાય। ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને રિલાયન્સ UTT તમામના સંયુક્ત ઉપક્રમે આજે એડવાન્સ કોચિંગ કેમ્પ એક સંપન્ન થયો છે। છેલ્લા 2 દાયકાથી ખૂબ જ સફળતાપૂર્વક આ કોચિંગ કેમ્પ અહીંયા યોજવામાં આવે છે અને નાનપણથી જ બાળક કઈ રીતે ટેબલ ટેનિસ રમતા શીખે અને પ્રોફેશનલી રમતો થાય એ માટે ખૂબ પ્રોફેશનલ કોચ દ્વારા ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા એમને કોચિંગ આપવામાં આવતું હોય છે। આ સમગ્ર જે પ્રયાસ છે, આ પ્રયાસની અંદર હું પોતે પણ જ્યારે 3જી વાર અહીં આવ્યો હું ત્યારે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડાના પ્રેસિડેન્ટ અને પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન ઠક્કર, આપણા TTABના સેક્રેટરી એવા કલ્પેશભાઈ ઠક્કર અને સમગ્ર ટીમને હું ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। અને જે કોઈ પણ બાળકોએ આજે અહીંયા આ કેમ્પની અંદર એમણે અભ્યાસ મેળવ્યો એ સતત આ ટેબલ ટેનિસ રમ્યા કરે એ માટે વાલીઓને પણ આપના માધ્યમથી અપીલ કરું છું।